એક જુનિયર ક્લાર્ક તરીકે કરી હતી. ત્યારબાદ તેઓ ક્રમશઃ પ્રમોશન લઈ અને સિનિયર ક્લાર્ક, ત્યારબાદ નાયબ ચીટનીસ, ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી અને છેલ્લે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોતે વય નિવૃત્ત થયા. એટલે એ જોઈને વિદ્યાર્થીઓ અંદર ચર્ચા કરતા 8મા ધોરણના 7મા ધોરણના એ પેલો સાહેબ રહ્યો જો એ પોતે તો માવો કાંઈ કે શિક્ષકોએ જ્યારે હાથમાંથી સોટી મૂકી દીધી ને ત્યારે પોલીસે હાથમાં સોટી પકડવી પડી છે. જ્યારે ક્લાર્ક હતા અને પ્રશ્નો ગ્રામ પંચાયતના લઈને આવતા, પદાધિકારીઓ લઈને આવતા, ત્યારે થોડીક બાબતોમાં નિયમોની અણસમજ હોવાને કારણે સંઘર્ષ થતો. હલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક ખાસ એપિસોડમાં. આજનો એપિસોડ ખરેખર એક ખાસ છે. એનું કારણ છે કે આજે એક એવી કહાનીની વાત કરવી છે કે જેની શરૂઆત તો પાયેથી થાય છે, પરંતુ એ કહાની છેક ટોચ સુધી પહોંચે છે. બીજા શબ્દોમાં કહું તો શૂન્યથી લઈ અને શિખર સુધીની વાત આજે આપણે કરવી છે. બેફમ સાહેબ એવું કહે છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. અને આજે જે વ્યક્તિત્વ સાથે આપણે વાત કરવી છે એ વ્યક્તિએ એની સંઘર્ષથી એક એવી ઇમારત ઊભી કરી છે કે જેનાથી દુનિયા જાકમજોર થઈ જાય. તો આજે આપણે વાત કરવી છે એક એવા વ્યક્તિ સાથે કે જેને પોતાની કારકિર્દીની શરૂઆત એક જુનિયર ક્લાર્ક તરીકે કરી હતી, એટલે કે વહીવટના એકદમ પાયાથી શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ ક્રમશઃ પ્રમોશન લઈ અને સિનિયર ક્લાર્ક, ત્યારબાદ નાયબ ચીટનીસ, ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી અને છેલ્લે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોતે વય નિવૃત્ત થયા. અને આ જે વય નિવૃત્તિ છે એ ખરેખર તો એમની વહીવટી કારકિર્દીની હતી. આજે પણ સાહેબ જે છે એ સમાજ સેવા સાથે જોડાયેલા છે અને સાહેબ જેટલા ઉત્કૃષ્ટ અધિકારી હતા એટલા જ ઉત્કૃષ્ટ માણસ છે. અને સાથે સાથે હજુ આગળ વાત કરું તો એટલા જ ઉત્કૃષ્ટ અભિનેતા છે. કારણ કે હમણાં જ જેને ગુજરાતી ફિલ્મોના શિખરો સર કર્યા છે એવી ફિલ્મ લાલો, એમાં પણ સાહેબે પોતાના અભિનયથી પોતાના ઓજસ પાથર્યા છે. તો સ્વાગત કરીએ આજના આપણા મહેમાન શ્રી અતુલ વ્યાસ સાહેબ. સ્વાગત છે સાહેબ તમારું. થેન્ક યુ સાહેબ. ધન્યતાની લાગણી અનુભવીએ છીએ કે આજે અમને તમારી સાથે વાત કરવાનો મોકો મળ્યો. આજે સાહેબ આપણે તમારી કારકિર્દીથી લઈ અને તમામ વાતો આપણે ડિસ્કસ કરવી છે કે જેનાથી વિદ્યાર્થીઓ જે છે એ મોટિવેટેડ થાય. અને નોકરી, વિદ્યાર્થીઓને એવું લાગતું હોય છે કે નોકરી મેળવવા સુધી જ સંઘર્ષ છે, પરંતુ નોકરીમાં આવ્યા પછી પણ શું પરિસ્થિતિ છે એની વાત સાહેબ આપણે આજે કરવી છે. સાહેબ આપણે શરૂઆત કરવી છે એકદમ બહુ શરૂઆતથી. મને થોડી તમારા બાળપણ વિશેની વાત સાહેબ કરવી છે, તો તમારા બાળપણ વિશે મને કંઈક જણાવો. સૌ પ્રથમ તો આજે નવા વર્ષનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે એક તક મને મળી છે એમ કહું તો કાંઈ ખોટું નથી. આજે એકેડમીના અજયભાઈ અને એમની ટીમ સાથે મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો છે. આ એ એકેડમી છે, એબલ એકેડમી, કે જે યુવાનોની કારકિર્દીના ઘડતરમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપી રહી છે. થેન્ક યુ. અને એવા સમયે આ એક તક મળવા બદલ હું આપનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અમે તો ગામડામાં રહેતા, બિલખા મારું વતન, હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ અંગ્રેજી શીખવું હોય તો સ્ટેશન માસ્તર પાસે ટ્યુશનમાં જવું પડતું. ત્યારે આવી ટેકનોલોજી હતી નહીં. કે બચપણમાં શિક્ષણ મારા મધર એની પાસે જ હું ભણતો. એ ટીચર હતા અને મારા ફાધર પણ ફિલ્ડના સાથે જિલ્લા પંચાયતમાં જ સર્વિસ કરતા. 3જા 4થા ધોરણમાં ભણતો હતો અને મારી આંખ ખુલ્લી રહી ગઈ. એટલે આંખ ખુલ્લી રહી ગઈ ને એટલે એની ત્યારે સજા હતી કે તમે જ્યારે પ્રાર્થનામાં કોકને કાકરીચારો કરો વિદ્યાર્થી અવસ્થામાં, આંખ ખોલો, બીજે ધ્યાન ભટકાવો, ત્યારે આડીને ઊભીને સીસમની ને એવી બધી ફૂટો આવતી, એ મારતા. બરાબર છે. એટલે મને સીસમની ફૂટ મારી, પણ એકચ્યુઅલી પ્રાર્થનામાં આંખ ખુલ્લી રહે ને તો સ્ટીલની ફૂટ મારવાનો રિવાજ હતો સ્કૂલમાં. એટલે તરત જ મારા મધરે કીધું કે મારો છોકરો છે એટલે શિક્ષામાં કોઈ જાતનો બાંધછોડ નહીં ચાલે. જે બીજા વિદ્યાર્થીઓને શિક્ષા થતી હોય એ જ આમને કરવી જોશે. એટલે આ એક એવો અભિગમ છે કે સમગ્ર આપણે કોણ છીએ એ નહીં, પણ આપણે કેવી રીતે બચપણમાં શિક્ષણ મેળવવું છે. આવા સંઘર્ષના દિવસોમાં જે મા બાપ અને શિક્ષકો કે જે સાયકલ લઈને જતા હોય ને હામાં મળે ને તો એ સાયકલ પડીને પણ એમની સામે અમારે સાયકલ ન ફેરવાતી. આવા સંઘર્ષના ફળ સ્વરૂપે અમે આ સ્ટેપ સુધી પહોંચ્યા છીએ. સાચી વાત છે સાહેબ. સાહેબ કહેવું એટલું છે કે આજના જે યુવાનો છે એને થોડી મહેનત કરવી પડે તો એને સ્ટ્રગલ માને છે. ખરેખર તમારી પેઢી કે મારા પિતાશ્રીની એમની પેઢી એને મહેનત માનતા હતા, જેના આજના યુવાનો સ્ટ્રગલ કહે છે. તો સાહેબ આપણા બાળપણમાં કોઈ એવો સંઘર્ષ રહ્યો હોય તો એ અમને જણાવો કે જેથી આપણે વિદ્યાર્થીઓને જણાવી શકીએ.
ખૂબ સરસ વાત કરી કે બાળપણમાં, હવે હું તો એમ કહું છું કે આ ઉંમરે મને બાળપણમાંથી પણ કંઈક જાણવા મળ્યું છે. છોકરાઓ માટે પણ કોઈ પણ ઉંમર હોય, આપણે શીખવું છે ને, ગમે એની પાસેથી કાંઈક ને કાંઈક શીખવા મળતું સાચી હોય વાત છે. છે સાહેબ. જ્યારે એક સરપંચ તરીકે મારે હોદ્દાનો ચાર્જ લેતો તો 1 વર્ષ હું સરપંચ રહ્યો, અને એ સરપંચની ભૂમિકામાં જ્યારે હું વ્યસન મુક્તિ વચ્ચે બધા વિદ્યાર્થીઓને વાત કરતો, એટલે કે વ્યસન મુક્તિથી શું નુકસાન થાય છે એ કહી અને હું મારી ચેમ્બરમાં વયો જતો, અને પછી થોડાક 1-2 દિવસ પછી થૂકવા જતો, માવો ખાતો હું. બરાબર છે. એટલે એ જોઈને વિદ્યાર્થીઓ અંદર અંદર ચર્ચા કરતા, 8મા ધોરણના 7મા ધોરણના, એ પેલો સાહેબ રહ્યો જો એ પોતે તો માવો ખાય. હવે મારા બાપુજીએ મને માવો નહોતો છોડ્યો ને મને આ છોકરાના શબ્દોથી એક એવું પરિવર્તન આવ્યું કે મેં માવા છોડી દીધા. ખૂબ સરસ વાત. સાહેબ એક બહુ સરસ વાત કીધી કે એ જમાનામાં બાળપણમાં જે શિક્ષણ હતું તેમાં મારવાની પદ્ધતિ હતી. મારવાની પદ્ધતિ એટલે કે એવું નહીં કે એને નુકસાન પહોંચાડવા માટે, પરંતુ એક શીખે એટલા માટે. એવું કહેવાય છે કે શિક્ષકોએ જ્યારે હાથમાંથી સોટી મૂકી દીધી ને ત્યારે પોલીસે હાથમાં સોટી પકડવી પડી છે, એવી વાત કહી શકાય. અને સાહેબે જેમ વાત કરી કે પ્રામાણિકતાના ગુણો છે એ તો એમને એમની મધર પાસેથી જ મળ્યા છે. હવે આપણે સાહેબ વાત એ કરવી છે કે તમે શિક્ષણમાં પછી આગળ ક્યાં સુધી ભણેલા સાહેબ? જ્યારે નોકરી તમે લાગ્યા એ પહેલાનું તમારું એજ્યુકેશન છે એના વિશે સાહેબ અમને વાત કરો. ફર્સ્ટ યર કોલેજમાં હતો ને ત્યારે જ મને નોકરી મળી ગયેલી. ક્યાં વાત. અને નોકરી ફર્સ્ટ યરમાં મારી બિલખાથી અપડાઉન કરતો, કોલેજ જુનાગઢ હતી. અને પછી જ્યારે નોકરી મળી ત્યારે ઈચ્છા તો નહોતી નોકરી મેળવવાની, પણ બધાને એવી લાગણી હતી કે કરો તો ખરી, બહુ સરસ છે, મજા આવશે બધું. ત્યારે તો હું ભણતર પૂરું કરો. ત્યારે મને 1-2 જણાએ કીધું કે ભાઈ ભણતર છે ને એ નોકરી કરતાં કરતાંય થાય. કોલેજનો સમય સવારે હતો, નોકરીમાં લાગ્યા પછી મંજૂરી લઈ અને કોલેજ કાર પૂર્ણ કર્યો. ઇન શોર્ટ વર્ક લાઈફ બેલેન્સની વાત છે કે એક અધિકારી તરીકે, એક કર્મચારી તરીકે તમારે માત્ર ને માત્ર ખાલી નિયમને નથી વળગી રહેવાનું, લાગણીઓને પણ સાથે સાથે જોવી પડે. એવી સરસ મજાની વાત આપણને સાહેબે કીધી છે. હવે સાહેબ તમે નોકરીમાં જુનિયર ક્લાર્ક તરીકે લાગ્યા. જી હા, તો સાહેબ જુનિયર ક્લાર્કની નોકરી શું હોય? જુનિયર ક્લાર્કને બેઝિકલી શું કરવાનું હોય એ અમારા વિદ્યાર્થીઓને જણાવો. કે અત્યારના સમયમાં જુનિયર ક્લાર્ક હોય, સિનિયર ક્લાર્ક હોય, એ જ્યારે એમને ફરજ બજાવવાનો સમય પ્રાપ્ત થતો હોય, આપની જે એકેડમી દ્વારા સરસ તાલીમ બંધ થઈને જ્યારે સફળતા મેળવે ત્યારે એ સૌ પ્રથમ તો એવું વિચારતા હોય છે નોકરી કરતાં કરતાં કે અરે યાર આ જુનિયર ક્લાર્ક, આપણે તો સેક્શન ઓફિસર થવું, સચિવાલયમાં જવું છે, ક્લાસ 1 બનવું છે, ક્લાસ 2 બનવું છે. આવી અપેક્ષાઓને લઈને એ વર્તમાન સમયમાં જે હોદ્દા ઉપર છે ને ત્યાં પૂરતો ન્યાય આપી શકતા નથી. ચોક્કસ તમે અપેક્ષા આપણી હોવી જ જોઈએ ક્લાસ 1 થી ક્લાસ 2 થી જે આગળ વધીએ એમાં, પરંતુ તમે જે જગ્યાએ ફરજ બજાવો છો તે જો નિષ્ઠાથી બજાવશો તો તમને ચોક્કસ એમનું પરિણામ મળશે. અને રહી વાત જુનિયર ક્લાર્કથી માંડી અને માની લ્યો કે તલાટી મંત્રી હોય છે, મુખ્ય સેવિકા હોય છે, હેલ્થના કર્મચારીઓ હોય છે, તે પાયાના કર્મચારીઓ કહેવાય. અને જ્યારે પાયાના કર્મચારીઓ ગ્રામ્ય લેવલે ફરજ બજાવતા હોય ને, લોકો સાથે એટેચમેન્ટ હોય ને, ત્યારે અદ્ભુત એને જે એની લાગણીઓ સમજી શકે ને. અને ગુજરાતના વિકાસ કયો કે ભારતનો વિકાસ કયો, સામાન્ય રીતે તો ગ્રામ્યનો વિકાસ સાથે જ સંકળાયેલો છે. અને એના પાયાના પથ્થરમાં આવી બધી પોસ્ટો હોય છે લોકો સાથે. ઉપર તો એ કેવો વર્તાવ કરે છે, કેવી ટ્રીટમેન્ટ આપે છે, એમની સાથેનું એટેચમેન્ટ શું છે. અને ગ્રામ્યના એ પ્રજા લોકો છે ને એને તમે માણી શકો ને તો આવી નોકરી પછી જ ક્લાસ 2 કે 1માં જવાય. અને ક્લાસ 1, 2 એ પણ ગ્રામ્ય લેવલે નિમણૂક થયા પછી ફરજ બજાવવા સરકાર એમને સોંપે છે. એ શું કામ સોંપે છે? કારણ કે લોકો, અને લોકોમાં અદ્ભુત હોય છે, એ આપણને મંદિર સમજે છે. એ ઓફિસમાં જાય ને તો પણ ચંપલ બહાર કાઢીને જતા હોય છે, એવા પણ મને અનુભવ થયા છે. અને જ્યારે એની અપેક્ષા વધતી હોય છે ત્યારે આપણે પણ એ સમજવું જોઈએ. આપણાની સમજશક્તિ ના પાડવા કરતાં કેમ ન થઈ શકે કામો અને શું કરવાથી કામો થાય એની સમજણ, એ બધી જો હું માનું ને તો જુનિયર ક્લાસથી માંડીને હેલ્થ સ્ટાફ, આપણા પ્રાઇમરી શિક્ષકોથી માંડીને એ એમનામાં બહુ સારી રીતે હોય છે. સાચી વાત છે. ગ્રામ્યના લોકો છે ને કલેક્ટર સુધી તો ભાગ્યે જ પહોંચતા હોય છે, પણ આવા લોકો સાથેનું જે એમનું તાલમેલ હોય છે એનાથી જ એમની કારકિર્દી અને આપણી કારકિર્દી પણ ઘડાતી હોય છે, એવું મારું માનવું છે. ખૂબ સરસ વાત.
આમેય પંચાયત જે છે ને એને પાયાનો પથ્થર કહી શકાય. ગાંધીજી એવું કહેતા હતા કે જો દેશનો વિકાસ કરવો હોય તો પછી ગામડાનો વિકાસ કરવો પડશે. એટલે ગામડા સાથે જોડાયેલા જે પણ લોકો તમે ગણો, સાહેબે વાત કરી એમ સ્ટાફ નર્સ ગણો, બરાબર છે, ગ્રામ સેવકો ગણો, શિક્ષકો ગણો, એ બધા જ સ્ટાફ છે, તલાટી કમ મંત્રી ગણો, એ બધો સ્ટાફ પંચાયતનો સ્ટાફ છે. સાહેબે પણ પંચાયતમાં જ નોકરી કરેલી છે. સાહેબ, એક અગત્યનો સવાલ મને પૂછવાનું મન થાય છે કે ક્યારેય તમને એવું થયું સાહેબ કે તમે પંચાયતની જગ્યાએ કોઈ મહેસૂલ કે કોઈ બીજા વિભાગમાં નોકરી કરી હોત તો તમને સારું હતું, એવું ક્યારેય લાગ્યું તમને સાહેબ? હા, ચોક્કસ. અમે જ્યારે ધારાસભાના પ્રશ્નોને લઈ અને ગાંધીનગર જતા ત્યારે તો 4 લાઈન કે એવું હતું નહીં, 8-8, 10-10 કલાક થતી જુનાગઢથી. સચિવાલયમાં જતા, સચિવાલયની ઓફિસો જોતા, એના સોફા જોતા. ત્યારે એક સ્વપ્ન હતું કે આપણે અહીં સુધી ક્યારે પહોંચશું. 82-85 સાલમાં મેં માર્ક કર્યો હતો. ત્યારે મને બહુ સરસ મારા અધિકારીઓ હતા, દાસ સાહેબ જેવા, એનું સરસ મને માર્ગદર્શન મળતું. અને એ માર્ગદર્શન થકી મને એમ થયું કે મને એમ કહેતા કે અહીં સુધી સચિવાલયમાં પંચાયત કેડર થોડી પહોંચી શકે નહીં, પણ મેં નક્કી કરેલું. પણ એને બેઝમાં આપણે જે જગ્યાએ ફરજ બજાવી છે ને એનો પૂરતો ન્યાય આપવો પડે. ધીમે 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 હું આગળ વધતો ગયો, એક્ઝામ આપતો ગયો, લોકોનો પ્રેમ મળતો રહ્યો. અને સારું હું એ કહેતો, સારું લાગે એવું નહીં, પણ સાચું શું છે ને એ કહેવાની હિંમત તો મારામાં હતી જ. યુનિયનનો લીડર હતો, અવારનવાર સંઘર્ષ થતા. અને નોકરીમાં મારા નોકરીના વર્ષ અને બદલી બધું પેરેલલ. એક પણ ડિપાર્ટમેન્ટ એવું નહીં હોય કે જ્યાં મેં નોકરી નહીં કરી હોય. એટલે ત્યાર નિવૃત્તિ બાદ કુદરતને કરવું ને મારું એક સપનું હતું. મેં કીધું એક સપનું સચિવાલયમાં નોકરી કરવાનું હતું, એ પૂરું ન થયું. પણ કુદરતી કોરોના કાળમાં હોસ્પિટલમાં ફરજ બજાવવાનો સમય મળ્યો, ફોરેસ્ટ ઓફિસમાં શક્કરબાગમાં પણ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી. અને અચાનક ફોન આવ્યો કે સાહેબ નિવૃત્ત થઈ ગયા છો તો પંચાયત સેલમાં તમારે જિલ્લા પંચાયતના ઇન્સ્પેક્શનમાં નોકરી કરવી છે નિવૃત્તિ બાદ. એટલે હું તરત ગયો. વ્યાસા સાહેબ જેવા અધિકારી હતા, બાહોશ જેને કહી શકાય, એણે થોડુંક માર્ગદર્શન લીધું, ઇન્ટરવ્યૂ લીધો અને સચિવાલયમાં ઇન્સ્પેક્શન સેલના સભ્ય તરીકેનો મને ઓર્ડર મળ્યો અને મને ચેમ્બર મળી. ત્યારે મને એક જ સપનું પૂરું થવાનો આનંદ થયો. પણ એના માટે સફળતા માટે તમે જોજો, સફળતા હું, નિષ્ફળતા હું, હાર હું અને જીત હું, એ બહુ અગત્યનું છે. તો જ્યારે હારીએ ને એમાં પણ ધૈર્ય રાખવું અને જીતમાં બહુ જ આપણે આમ કેમ જશ કરાય, આનંદ કરાય, પણ બંનેનો સંયુક્ત. હા, હું તો એમ કહું છું કે હારે કોણ કે મેદાનની બહાર બેઠા હોય ને જે વાતું કરતા હોય કે આને આમ નહોતું રમવું, આને આ બોલને આમ ન કરાય ને, એ બધા હારેલા છે. આપણે તો મેદાનમાં કેમ રમવું એના ગોલ લઈને ઉતરવાનું છે. બરાબર છે. સાહેબે બહુ એક સરસ કામમાં આવે એવી વાત કીધી કે વિદ્યાર્થીઓને ઘણીવાર એવું થતું હોય કે કેટલી બધી પરીક્ષા આપે પણ એમાં નિષ્ફળતા મળે, પણ એ નિષ્ફળતાને જો પચાવતા આવડશે તો જ સફળતા સુધી પહોંચી શકાશે. એ તો એક વાત ચોખ્ખી છે સાહેબ, બરાબર છે ને? હા, હવે સાહેબ મારે તમારી સાથે વાત એ કરવી છે કે તમે જુનિયર ક્લાર્કથી પ્રમોશન લઈ અને પછી સિનિયર ક્લાર્ક બન્યા, સિનિયર ક્લાર્કથી પ્રમોશન લઈ અને નાયબ ચીટનીસ બન્યા. તો સાહેબ જુનિયર ક્લાર્કથી લઈ અને નાયબ ચીટનીસ સુધીની આ સફર છે સાહેબ, એમાં તમારી જેમ જેમ પોસ્ટિંગ આગળ જાય છે, પ્રમોશન મળે છે, એમ એમ તમારી જવાબદારીઓ વધતી જાય છે. તો જુનિયર ક્લાર્ક તરીકે કામ કરવું અને નાયબ ચીટનીસ તરીકે કામ કરવું, આ બંનેના કામમાં ડિફરન્સ શું છે સાહેબ, એ જરા સમજાવો. જ્યારે જુનિયર ક્લાર્ક તરીકે કામ કરતા ને અમે તાલુકા પંચાયતમાં કે જિલ્લા પંચાયતમાં, ત્યારે સીધું લોકો સાથે એટેચમેન્ટ રહેતું. પહેલાં લોકો આવતા ને ત્યારે જુનિયર ક્લાર્કને જ મળતા, અધિકારીઓ પાસે ન જતા. પછી સિનિયર ક્લાર્ક થયા, નાયબ ચીટનીસ થયા, ટીડીઓ થયા. એટલે ક્યારેક તો એવું હોય કે નીચેનો સ્ટાફ બહુ બાવસ હોય ને ટીડીઓ પાસે કોઈ અરજદાર આવે જ નહીં. એટલે અમને એમ થાય કે શું અમારી વેલ્યુ કેટલી, અમારી પાસે અમારું કામ નહીં સારું હોય. પણ એકચ્યુઅલી જો લોકો સાથે એટેચમેન્ટ કરવું હોય અને યોજનાની અમલવારી માટે જે પાયાના પથ્થર કહી શકાય એવું જુનિયર ક્લાર્ક અને ગ્રામ્ય કક્ષાના વર્ગ 3ના અધિકારીઓ છે ને એનામાં જ એક ક્ષમતા હોય છે. ટીડીઓથી માંડીને ઉપર તો ખાલી ફોલોઅપ, સરકારના નિયમો છે, તમે એની અમલવારી કરો. સામાન્ય રીતે એવી ફોલોઅપ માટે સૂચનાઓ જ આપતા હોય છે. પણ ગ્રાફ રૂલ ઉપર જે મુશ્કેલીઓ થતી હોય અને સફળતાપૂર્વક જે અમલવારીની યોજના સમયબદ્ધ કરે અને એના માટે ચિંતિત રહેવું. સફળતા મળે તો જુદી વાત છે, પણ યોજનાના અમલીકરણ માટે ચિંતિત જો રહેતા હોય ને એ નીચેની વર્ગ 3ના બધા કર્મચારીઓ. સાચી વાત છે સાહેબ. જુનિયર ક્લાર્ક અને ક્લાર્ક કક્ષાએ ફાઇલ મૂકવાની હોય છે, ફાઇલ બનાવવાની હોય છે, અને અધિકારી કક્ષાએ એ ફાઇલ ઉપર નિર્ણય લેવાનો હોય છે. તો સાહેબે ફાઇલ મૂકવાથી લઈ અને ફાઇલ નિર્ણય લેવા સુધીના બધી સફર જે છે એ ખેડેલી છે.
સાહેબને જ પૂછીએ કે સાહેબ જુનિયર ક્લાર્કથી લઈ અને તમે તો નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુધી કામ કરેલું છે, તો આ બધી જ પોસ્ટ ઉપર તમને સૌથી વધારે કામ કરવાની કઈ પોસ્ટ ઉપર મજા આવી સાહેબ? કઈ પોસ્ટ ઉપર કામ કરવાની મજા આવી? એમાં જો હું મારો અનુભવ કહું ને તો ક્લાર્ક તરીકેની ફરજ બજાવતો હોઉં અને ડેપ્યુટી ડીડીઓની જવાબદારી હું પણ માથે ઓઢી લઉં ને એવા કામ કરવાની મને મજા આવતી. અને ટીડીઓ તરીકેની ફરજ દરમિયાન હું જવાબદારીમાંથી ભાગું અને એ મારી જવાબદારી પટ્ટાવાળો લઈ લે અને ગ્રામ્ય લોકો જે પટ્ટાવાળાને મારા કરતાં વધુ માન આપે એ મારી મુશ્કેલી કે મારી નબળાઈ હું સમજતો. એમનો હું એક દાખલો આપું કે અત્યારનો સમય એવો છે ને કે લોકો જવાબદારીઓથી ભાગે છે નોકરીમાં, અને જવાબદારીનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે ટેટ નીચે સુધી કાગળ જતો હોય છે કે આ જવાબદારી ક્લાર્કની ને ઊભી થાય છે. અને પહેલાં શું હતું કે તમારે જો સફળતા મેળવવી હોય તો મારા એક બે એવા પ્રસંગો બન્યા હતા કે જે જવાબદારી સ્વીકારે ને એને લોકો ઈચ્છે, ગ્રામ પ્રજા. જવાબદારીમાંથી ભાગીએ તો શું પરિણામ આવે? હોદ્દો ગમે તે હોય. અમારે ઇન્દિરા આવાસની બુક, ડેટા બુકો હતી ને જ્યારે સહાય આપવાનો પ્રસંગ આવે અને ગામડાના અરજદારો આવે અને અમારા પટ્ટાવાળાએ બધી ડેટા બુકો સાચવીને મૂકી હોય એટલે એ કે મારું નામ આ ને મારું ગામ આ, એટલે અમે પટ્ટાવાળાને કહીએ કે ઓલી ડેટા બુક લઈ આવતો. હવે પટ્ટાવાળો જ્યારે રજા ઉપર હોય ને ત્યારે ડેટા બુક એણે ક્યાં મૂકી હોય ને અમને ન ખબર હોય, એટલે ગ્રામ્ય પ્રજાનું કામ થાય નહીં. એકવાર પટ્ટાવાળા 5-6 દિવસની રજા ઉપર ગયા, ગામડાના લોકો આવ્યા કે મારે સહાય જોઈએ છે, અમારે ત્યાં પ્રસંગ છે. અમે કહીએ કે ભાઈ પટ્ટાવાળા આવે ને ત્યારે થાય, હવે કામ અમારું, પણ અમે શું જવાબદારીથી ભાગ્યા હોઈએ. ધીમે 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 ગામડાઓમાં એવી છાપ ઊભી થઈ કે અમારી હાજરીનું કોઈ અસ્તિત્વ જ નહીં, અમારી કે ટીડીઓનું. અમારા પટ્ટાવાળા હાજર હોય ને તો જ લોકોના કામ થાય એવી ઇમેજ ઊભી થઈ. ક્યારેક તો આવી અને પટ્ટાવાળાનું હોય તો મોઢું બગાડે કે આ ઓફિસમાં ક્યાં કોઈ જોવા મળે, એટલે અમારે એને પૂછવું પડે કે અમે છીએ ને એ કે તમે ક્યાં કોઈના કામ કરો છો. કહેવાનો મતલબ એ કે જો પટ્ટાવાળાએ અમારી જવાબદારી સ્વીકારી તો એનું જે સન્માન છે એ ટીડીઓ જેટલું થયું. એટલે જવાબદારી બહુ અગત્યની વસ્તુ છે. ક્રિયા એક જ છે, દૂધ ઢોરાવવાની, પણ જો આપણાથી થાય તો જાણે કાંઈ નથી બન્યું ને જો બીજાથી થાય તો આખો વસ્તુ સ્થિતિ બદલતી હોય છે. એવું જ નોકરીમાં છે કે જેમ તમે કોઈ પણ હોદ્દા ઉપર હોઈએ પણ જે કાર્યની આપણે જવાબદારી સ્વીકારતા થઈએ ને એટલે આપોઆપ આપણી પ્રગતિ થતી હોય છે અને લોકોમાં આપણે સન્માનનીય બનતા હોઈએ છીએ. સાચી વાત છે સાહેબ. બહુ નિખાલસપણે આવી વાત કહી દે એવા માણસો બહુ ઓછા હોય છે. સાહેબનું જીવન પહેલેથી એવું રહ્યું છે કે એમની હાજરી હોય ને તો આપણને કંઈક પોઝિટિવિટી ફીલ થાય. સાહેબે જે વાત એકદમ નિખાલસપણે કહી દીધી એ મોટા મોટા લોકો કહી નથી શકતા. એમને વાત કરી કે કોઈ નાનો માણસ પણ જો એ મોટી જવાબદારી સ્વીકારીને એ કામ કરે તો જે છે એ કામમાં સફળતા એને મળે છે, એનું માન એનું સન્માન એને મળે છે. જેમ સાહેબે દૂધ ઢોળાવાની વાત કરી તો એના ઉપરથી મને એવું યાદ આવ્યું કે અનુભવે સાહેબ એવું દેખાતું હોય કે છોકરાઓ જ્યારે નોકરી ઉપર ના લાગે ને ત્યારે એની પાસે બહાનાઓ બહુ બધા હોય. કોઈ પરીક્ષા પાસ ના થાય તો કે આ સાહેબે આ નહોતું ભણાવ્યું, આ સાહેબે આમ નહોતું કર્યું, કે ક્યાંક મને આ સંઘર્ષ નડી ગયો. હમણાં આપણે જેમ વાત કરી ને કે નાના નાના કામો ના થાય એટલે બહાનાઓ બહુ બધા મળી જાય, પણ ક્યારેય પોતાની અંદર જોઈને એ જોવાની પ્રયત્ન એ નથી કરતા કે મેં શું નહોતું કર્યું એને લીધે આ મને પરિણામ મળ્યું છે. જો એટલું જોતા થઈ જાય તો સફળતા એમની 100% પાકી. બહુ સરસ. હા, એટલે સાહેબ તો હવે વાત એ કરવી છે કે સાહેબને પ્રમોશનથી ક્લાર્કથી લઈ અને ડેપ્યુટી ડીડીઓ સુધી આગળ ગયા તો એમની જ સાથેના કર્મચારી મિત્રો જે હતા એમની પાસેથી હવે સાહેબને તમારે કામ લેવાનું થયું. અધિકારી તરીકે કામ તમારે એવા જ લોકો પાસે લેવાનું હતું કે જેમની સાથે તમે કામ કરતા હતા. બરાબર. તો પછી સાહેબ એક અધિકારી અને કર્મચારી વચ્ચેનો જે ભેદ રહ્યો એ રહે છે ખરો કે પછી એમની પાસેથી કામ લેવું કેટલું સરળ છે તો કેટલું મુશ્કેલ પડે એની વાત સાહેબ કરો અમને થોડી. બહુ અગત્યની વાત કરી. હવે મારી સાથે જે કર્મચારીઓ કામ કરતા હોય એ મારી ચેમ્બરમાં આવે કે સાહેબ કમિન સર, એટલે હું કહું કે ભાઈ નહીં. કેમ? તો કે પહેલાં તે મારે મળવા માટે કોઈ સમય માગતો તો કે નહીં, હું એ જ છું આજે. અને પછી કે જે વાત અતુલ વ્યાસ કહીને બોલાવતો હો તો સાહેબ નહીં કહેવાનો, ભાઈ કહેતો હો તો ભાઈ કહીને જ આવવાનું. હોદ્દાની સાથે જે સંબંધ અને રિલેશન સાથી કર્મચારીના હોવા જોઈએ એમાં કોઈ જાતનો ફેરફાર મને પસંદ નથી. અને એક બહુ સરસ વાત કરી કે નિષ્ફળતા માટે આપણે સાહેબ કાંઈ ભણાવતા નથી, આમ ક્યાંય શીખડાવતા નથી. હવે હું જ્યારે તાલીમમાં જતો હોઉં ત્યારે એક સામાન્ય પ્રશ્ન પૂછતો હું, આપ ક્યાં છો?
તો શું કે મારા શબ્દો ઉપર ધ્યાન આપવાને બદલે વિદ્યાર્થીઓને શું હોય, એ બેઠા હોય શીખવા માટે, પણ એનું બધું ધ્યાન છે ને એ બહાર મારા મિત્રો શું કરતા હશે, આ બેચ છૂટ્યા પછી મારે ક્યાં જવાનું છે, સાંજનો શું પ્રોગ્રામ છે, આ બધું એનું સ્થૂળ શરીર હોય ક્લાસમાં, પણ એનું મન છે ને એકદમ ચંચળ હોય કે એ તરત હું કહું ને કે આપ ક્યાં છો એટલે તરત કહેશે કે સાહેબે હું પૂછ્યું ધ્યાન ન હોય એટલે કે સાહેબ હું અમદાવાદનો, સાહેબ હું ગાંધીનગરનો, હું કોક એમ ફરજનું સ્તર કહે, કોક વતનનું કહે, એટલે હું કહું કે આપ ક્યાં છો, જ્યાં સુધી આપ મારી એકેડેમીમાં તાલીમ રહ્યા છો એ ફીલ નહીં કરી શકો ને ત્યાં સુધી તમને સફળતા થોડીક દૂર જોવા મળશે. જ્યાં તમે છો, જે એકેડેમીમાં તાલીમ લઈ રહ્યા છો, તો તમે એમ નથી કેમ કહેતા કે હું અજયભાઈ સાથે છું, હું શ્યામ સાથે છું. શ્યામ લાલો પિક્ચરમાં જે કૃષ્ણ ભગવાન છે બધામાં હોય છે, એવા આપણે દરેક વ્યક્તિ પાસેથી કંઈક શીખવા બેઠા હોઈએ છીએ. વર્તમાનમાં રહેવું, ચાહે તમે ગમે, અને તમે જો ભૂતકાળમાં જાઓ તો તમને કોઈક એવું બહુ કહે કે ભૂતકાળનો એવો બહુ સારો પ્રસંગ યાદ કરો ને તમને અત્યારે આનંદ આવે, હે, તો આપણે કહીએ કે હું સફળતા મેળવી હતી, મેરેજ થઈ ગયા હોય કે મારા લગ્નના દિવસો, ટૂરમાં ગયા હોય, જેને જેવો સફળતાનો આનંદ એ યાદ કરે અત્યારે, તો શું થાય, હવે મારા લગ્ન થયા હતા ને કેવા બધા, હવે અત્યારે ક્યાં એવી મોજ છે, તો શું થયું, વર્તમાનમાં દુઃખ. પછી આપણને કોઈક બીજું એવું પૂછે કે ભૂતકાળમાં દુઃખવાળો પ્રસંગ યાદ કરો તમે, તો આપણું કોઈ સ્નેહીજન વિખૂટું પડી ગયું હોય, આપણને છોડીને ચાલ્યું ગયું હોય, તો એ યાદ કરીએ તો પણ આપણને શું પ્રાપ્ત થયું, દુઃખ. બંને પરિસ્થિતિમાં જો આપણને વર્તમાનમાં દુઃખ જ થતું હોય તો આપણે ભૂતકાળમાંથી કાંઈક શીખી અને આપણે એ ભૂલ સુધારી અને આગળ કેમ ન વધીએ. ગત વર્ષ હમણાં પસાર થયું, આપણે બહુ જોરથી નથી ચાલવું પણ ધીમે ધીમે તો ચાલી શકીએ ને. આપણા અનુભવો ઉપરથી આપણે પથ ઉપર ક્યારેય રોકાવું નહીં અને આપણું લક્ષ્ય છે એને પ્રાપ્ત કરવા માટે સતત આગળ વધવાનો વિચાર કરવો જોઈએ, એવું મારું માનવું છે. હા, એક તાલુકા વિકાસ અધિકારીને એક ફિલ્ડમાં કામ કરવાનું હોય છે, તો તાલુકા વિકાસ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સાહેબ તમને તમારા કયા ગુણો જે છે એ સૌથી વધારે હેલ્પફુલ થયા એની વાત કરો. ગુણનું તો કહી ન શકું હું પોતે મારા ગુણ વિશે, પણ મારી કાર્ય પદ્ધતિ હંમેશા એવી રહી છે કે જ્યારે સરકારશ્રી જુદા જુદા યોજનાકીય લાભો આપવાના જીઆરઓ બહાર પાડે અને અમુક બાબતોને લઈ અને એની યોગ્ય અમલવારી હું ન કરાવી શકતો હોઉં, ત્યારે હંમેશા મેં એવું જાણવાનો પ્રયત્ન કર્યો છે કે યોજનાની અમલવારીમાં વિલંબ થવા માટેના કારણો શું. આવા કારણોની જ્યારે સમીક્ષા કરતો હોઉં છું અને એ કારણો મને ત્યારે જ સમજાય કે જ્યારે હું ફિલ્ડ ઉપર લોકો સાથેની મુલાકાત કરતો હોઉં. ટીડીઓ તરીકે એવો મોકા અવારનવાર મળતા હોય, જ્યારે ડેપ્યુટી ડીડીઓ તરીકે લોકો સાથેના સંવાદો બહુ ઓછા થતા હોય છે. એનું વ્યાપક પ્રમાણે ઘણી બધી યોજનાઓનું અમલીકરણ ફોલોઅપ કરવાનું કામ ડેપ્યુટી ડીડીઓ તરીકે કરવાનું હોય છે. બરાબર છે સાહેબ. સાહેબ, પંચાયત જે છે એવી નોકરી છે કે જેમાં ગામના સરપંચથી માંડી તાલુકાના સભ્યો, જિલ્લાના સભ્યો, જિલ્લાના પદાધિકારીઓ એમની સાથે કામ કરવાનું આવે છે, તો એમનું ઇન્ટરફિયર જે છે એ પણ બહુ વધારે રહેતું હોય છે. તો એમની વચ્ચે કામ કરવાના અનુભવો તમારા કેવા રહ્યા? ક્યારેય એ બધાની વચ્ચે પ્રામાણિક રહેવું અને જે સાચું છે એને સાચું કહેવું એ શક્ય છે સાહેબ? ચોક્કસ. જ્યારે ક્લાર્ક હતા અને પ્રશ્નો ગ્રામ પંચાયતના લઈને આવતા, પદાધિકારીઓ લઈને આવતા, ત્યારે થોડીક બાબતોમાં નિયમોની અણસમજ હોવાને કારણે સંઘર્ષ થતો. કામની ના પાડવાની પદ્ધતિ ઉપર આપણી સફળતાનો આધાર હોય છે. તમે ડાયરેક્ટ સીધું આ કામ નહીં થાય, હો સરકાર નહીં થાય, તમે 15 દી પછી આવજો, 20 દી પછી આવજો, આવા જ પ્રશ્નોના જવાબોનો લઈને સંઘર્ષ થતો હોય છે દરેક સ્તરની પંચાયતોમાં. સીધી અધિકારીઓ એમ કહે છે કે આ નહીં થાય, પણ હંમેશને માટે આ નહીં થાય એના કરતાં આ કામ તારું છે એને કરવા માટે શું શું આવશ્યકતા છે,
સરકારના નિયમો છે, આ બાબત તમે પૂર્ણ કરો એટલે તાત્કાલિક તમારું કામ પૂર્ણ થશે. જો આવા એટીટ્યુડથી આપણે પદાધિકારીઓ સાથે બહુ સુમેળભર્યા વાતાવરણમાં આનંદથી હસતા હસતા ચહેરા ઉપર ગુસ્સો અને આપણા ભાવો પણ ઘણીવાર વહીવટમાં ખલેલ પહોંચાડતા હોય છે. આપણી જવાબ દેવાની જે રીત છે બહુ સૌમ્યતાથી આનંદથી, અને સામેના વ્યક્તિ પછી પદાધિકારી હોય કે ગામ લોકો હોય, આપણે એમ માની લેવાની જરૂર નથી કે એને નિયમોનું જ્ઞાન છે. એ તો સ્વાભાવિક એની અપેક્ષાઓ મુજબ જે તે સ્તરે આપણી પાસે આવ્યા છે. ન હોય તો એને વિનમ્રતાથી સમજાવીએ અને શું કરવાથી આપનું કામ થશે એની બાબતથી સમજણ આપી, અને વહેલી તકે ખાલી સમજણ આપવી અગત્યની નથી, સરકારી નિયમો બતાવવા પણ અગત્યના નથી, પણ એમનું કામ પૂર્ણ કરવા માટે આપણે સતત ચિંતિત રહીએ ને ફરજના ભાગરૂપે, એ પણ બહુ અગત્યનું હોવાનું હું માનું છું. બરાબર છે. સાહેબે આટલું મોટું કરિયર એમનું છે. સાહેબ, નોકરી દરમિયાન કોઈ એવો હૃદયસ્પર્શી કિસ્સો છે કે કોઈ અરજદાર તમારી પાસે આવ્યો હોય અને એ આજ સુધી તમને યાદ હોય કે એનું કંઈક કામ લઈને આવ્યો હોય, એ તમને એકદમ હૃદયને સ્પર્શી ગયું હોય, એવો કંઈક કિસ્સો સાહેબ અમને જણાવો. એવા તો ઘણા બધા કિસ્સાઓ મારા ધ્યાનમાં છે, પણ એકાદ બે કિસ્સા એવા છે કે જ્યારે વહીવટદાર તરીકે કામ કરતા હોય ને અરજદાર આપણી પાસે આવતા હોય, તાલુકા પંચાયતમાં કામ કરતા હોય ને અરજદારો આપણી પાસે આવતા હોય, ત્યારે એ ચંપલ બહાર મૂકીને આપણી પાસે આવે. એટલે પહેલાં તો એ કે આપણે એ ચંપલ બહાર ઉતારે ને એટલે આપણા પ્રત્યે કેટલો આદરભાવ હોય ને એ એમના ફેસ ઉપરથી આપણને અંદાજ આવી જવો જોઈએ. એમનો ચહેરો, એમનો વિનમ્ર ભાવ જોઈએ અને એ આપણને કહે કે સાહેબ મને આ સહાય નથી મળી, મને સાહેબ આપ આવ્યા છો 3-3 મહિના થઈ ગયા, અમારા ફોર્મ અહીં ભરાઈને પડ્યા છે, તો સાહેબ તમે અમને ઘરની જમીન નથી ફાળવી આપતા, તમે અમારું શૌચાલય મંજૂર નથી કરતા. આવા બધા પ્રશ્નો એને રજૂઆત કરતા હોય છે. હકીકતે એનું શૌચાલય મંજૂર કરવામાં અને જમીન ફાળવવામાં, આવાસની સહાય મંજૂર કરવામાં એની કમિટી બેસતી હોય છે અને એમાં નિર્ણયો લેવાના હોય છે. અને એ અરજદાર આપણને એમ કહે છે કે સાહેબ ઓને પાકા મકાન હતા તો એનું તાત્કાલિક સહાય મંજૂર થઈ ગઈ, અમારે તો હાવ કાચા છે, સાહેબ તમે આવીને જોવો. હકીકત અરજદાર સાચો હોય. એટલે એ ઉપરથી એક બાબત અમને બહુ જ જાણવા મળી અને શીખવા પણ મળી કે ક્યારેક ખોટા અરજદારો જ્યારે સર્વે કરવાનો સમય આવે, ગ્રામ્ય કોના મકાનો છે કોના નહીં, સરકાર સમયાંતરે સર્વે કરાવતી જ હોય છે આવી બધી બાબતોને લઈને. આ સર્વે દરમિયાન 2-5 ખોટા આવી જાય ને તો ચલાવી લેવાય, પણ એક સાચો અરજદાર રહી ન જવા પામે ને એવી તકેદારી હું સ્ટાફને આપતો કે એ ભગવાન પણ આપણને માફ નહીં કરે. આવો અનુભવ અમને ઘણા બધા થયા. ખૂબ સરસ વાત કરી સાહેબે. કે અને બીજું સાહેબ કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આવા કોઈ અંગત સંઘર્ષોના કારણે નોકરીઓમાં એવું બનતું હોય કે તમે કોઈનું કંઈ ના કરો એટલે તમારી બદલીઓ ને એવું બધું થઈ જાય. તો હવે એક ખુમારીવાળા માણસ માટે આ બધું ખૂબ મુશ્કેલ છે. તો સાહેબ મને એવું જણાવો કે તમે જુનાગઢમાં જ્યારે સાહેબે નોકરી કરી ત્યારે તો હાલનું જે પોરબંદર અને ગીર સોમનાથ છે એ આખું જુનાગઢ એકલું હતું. તો ત્યારે સાહેબ તમારી બદલીઓને એવું બધું કેટલી વાર થયું છે એ ખાલી મને જણાવો. મારી બદલી અને નોકરીના વર્ષ હરીફાઈ કરતા હું, અને ત્યારે તો જિલ્લો એક જ હતો અને બદલીથી અમે બહુ બીતા. વતન જુનાગઢ, બિલખા, અને આમ પોરબંદર ને આમ ઉના. ઉના છે ને એ 180 કિલોમીટર જુનાગઢથી, અને આમ પોરબંદર 100, એટલે તમે આમ વિસ્તાર જોવો તો આમ અમદાવાદ આવી જાય. એટલો બધું અંતર. પણ સંતોષ એ વાતનો છે કે આપણે બદલી થાય, હા એકવાર બદલીઓ થઈ ખોટી ફરિયાદોને આધારે, અને એક સમય એવો આવ્યો કે મેં નોકરી મૂકી દેવાનું નક્કી કર્યું કે ભાઈ આપણે આ નોકરી કરવી નથી. પણ એવા અધિકારીઓ પણ હોય છે કે આપણને બોલાવે, આપણને સમજે કે તમારી જે ભૂલ છે એ ઈરાદાપૂર્વકની હતી કે સ્વાભાવિક રીતે થઈ ગયેલી હતી. ભૂલો થતી હોય છે. ભૂલોમાંથી શીખ મેળવીને જો એકને એક ભૂલ વારંવાર થાય ને એ ગુનો કહેવાય. એટલે નોકરીમાં એ ખાસ તકેદારી રાખવી. ભૂલ અમારાથી પણ થઈ છે, પણ જ્યારે નોકરી છોડવાના અને નિર્ણયો લેવાતા ત્યારે દાસ સાહેબ જેવા અધિકારીઓએ એમને માર્ગદર્શન આપ્યું હોય અને ફરી હિંમતો આપી હોય, ભૂલ થઈ હોય છતાં ઉદાર દિલે આપણને એક નવી રાહ ચીંધી હોય, ત્યારે એક બદલીથી કોઈ બીતા નહીં. અને બદલી
જ્યારે થાય ને બદલીથી શું કામ માણસ બીતા હોય છે? કૌટુંબિક જવાબદારી જેને કહી શકાય કે કુટુંબ હોય, છોકરાઓ ભણતા હોય, પણ કુટુંબ પ્રેમ જેને મળતો હોય ને કુટુંબમાં, એમના વાઇફ છે એનો બહુ મહત્વનો ફાળો હોય છે. એ એમ કે ને કે પ્રમાણિકતાથી નોકરી કરજો, છોકરાઓની એની કોઈ ચિંતા કરતા નહીં. એટલે ફેમિલી બેકગ્રાઉન્ડ નોકરી માટે ખૂબ જ મહત્વનું હોય છે. મને મારી નોકરી દરમિયાન ભાઈનો, પત્નીનો, છોકરાઓનો એટલો પ્રેમ મળ્યો છે કે મેં બદલીથી ક્યારેય બીતો નહીં. અને સ્વાભાવિક અધિકારીઓ પણ મને સમજતા, પણ ગ્રામ્ય કક્ષાએ જે પદાધિકારીઓમાં જે વિસંગતતાઓ હતી અને લોકોની એમની ઉપર અપેક્ષા હોય કે આ નહીં, કોઈક બીજાને, તો બધાને સંતોષ આપવો જોઈએ, કોઈને એવું ન લાગે એ માટે હું સ્પેસિફિક કહેતો કે સાહેબ હવે અહીં અંજર પાણી પૂરા થયા, મને બીજી જગ્યાએ મૂકો. અને બીજી જગ્યાએ બદલી છે ને, દરેક જગ્યાએ જાઉં ને આપણને બદલીથી હું બહુ આનંદ થતો. નવા લોકો, નવો વ્યવહાર, નવી સિસ્ટમ. તમે જોજો એક જીઆર હોય ને એની અમલવારી એક તાલુકામાં જુદી કરતા હોય, બીજા તાલુકામાં જુદી કરતા હોય. ઇવન તાલુકા નહીં પણ જિલ્લા કક્ષાએ પણ સરકારની ગાઈડલાઈન એક જ હોય, પણ અમલવારીમાં થોડો ઘણો ફેરફાર જોવા મળતો હોય છે એના અર્થઘટનને લઈને. એટલે આમ વ્યાપકપણે જુદી જુદી જગ્યાએ નોકરી કરવાથી આપણે સમજી શકીએ અને મુખ્ય જે હેતુ છે સરકારનો, એમાં પણ આપણે કંઈક આગળ વિકાસમાં આપણો રોલ છે આમાં એવું મહેસૂસ કરી શકીએ એવું હું માનું છું. મારી નોકરીમાં મેં આવું ખૂબ મહેસૂસ કર્યું છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબે કીધું કે બદલીથી બીવાનું નહીં, એટલે એમના ખુમારી ભર્યા જે શબ્દો છે મને ઘાયલ સાહેબની યાદ અપાવે છે. ઘાયલ સાહેબ એવું કહે છે કે અમૃતથી હોઠ સૌના હેઠા કરી શકું છું, કે અમૃતથી હોઠ સૌના હેઠા કરી શકું છું, મૃત્યુના હાથ પડમાં હેઠા કરી શકું છું, અને મારી શાયરી તો સંજીવની છે ઘાયલ, કે મારી શાયરી તો સંજીવની છે ઘાયલ, પાડિયાને પડમાં બેઠા કરી શકું. હા, તો સાહેબ આપણે તમારી જુનિયર ક્લાર્કથી લઈ અને નાયબ ડીડીઓ સુધીની જે સફર છે એની વાત તો આપણે કરી, પણ હવે નિવૃત્તિ બાદ તમારું જીવન કેવું છે એના વિશે અમને કહો. આમ જોઈએ ને તો નિવૃત્તિ હોતી જ નથી. નિવૃત્ત ક્યારેય કોઈ થતું જ નથી. સતત પ્રવૃત્તિશીલ રહેવું અને કોઈ પણ ઉંમરમાં કાંઈક ને કાંઈક કોકની પાસેથી શીખવા માટેનો હું પ્રયત્ન અત્યારે કરી રહ્યો છું, કે જે હું નથી શીખી શક્યો એ શીખવાની મને હજી પણ ઈચ્છાઓ છે. નિવૃત્તિની કોઈ વાત જ આવતી નથી. નિવૃત્તિ થયા પછી તુરંત સક્કરબાગમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે જુનાગઢમાં ફરજ બજાવેલી, મેડિકલ કોલેજમાં વહીવટી અધિકારી તરીકે પણ ફરજ બજાવેલી. આમ અને શશિકુંજમાં તાલીમાર્થીઓને લેક્ચર પણ આપવા જતો, અને હજી પણ હું કાંઈક ને કાંઈક પ્રવૃત્તિઓ કરતો રહ્યો છું. જિંદગીની આ સફરમાં કોઈ પણ વ્યક્તિ હોય, ફિલ્મની ઓફર આવી, કલાકાર તરીકે મને કહે સરપંચનો રોલ ભજવશો? મેં કીધું યસ. એટલે સાચો લાલા ફિલ્મમાં તુલસીના ફાધરની સરપંચ તરીકેની ભૂમિકા પણ મેં ભજવેલી. એટલે કોઈ પણ વ્યક્તિ પોતાનો રોલ ભગવાને આપ્યો છે તે બરાબર ભજવી જાય. પછી પિતા તરીકેનો હોય, પુત્ર તરીકેનો હોય, તમારા જેવા એકેડેમી ચલાવતા અધિકારીશ્રીઓ અજયભાઈ છે એમનો હોય. એટલે એ બખૂબી જે નિભાવી જાય ને એ કલાકારને એક્ટર એ ક્યારેય નિવૃત્ત થતા નથી. આવું મારું માનવું છે. ક્યાં વાત છે. મને સાહેબની વાત ઉપરથી રાજેન્દ્ર શાહ સાહેબની એક બે પંક્તિઓ છે યાદ આવી, કે આ બધું જોયા પછી એટલું સમજાય છે, કે આ બધું જોયા પછી એટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, બસ બધું થાય છે. એટલે આ બધા આપણે નિમિત્ત છીએ સાહેબ, એટલા માટે આ બધું થયું છે. હા, તો સાહેબ વહીવટી જે તમારી કારકિર્દી રહી એમાં તમારા આઈડિયલ કોણ છે? મને ખાલી એ જણાવો તમે, કે તમે કોને એ રીતે માનો છો કે એના જોઈને તમે એને કામ તમે શીખ્યા હોય. છેલ્લે બહુ અઘરો પ્રશ્ન પૂછી નાખ્યો, કે જેનો જવાબ આપવો મારા માટે તો અશક્ય છે. કારણ કે હું હરેક પલને, હરેક સમયને મારી સામે જે વ્યક્તિઓ આવે તેમને હું મારા આઈડલ જ સમજું છું. અને સાથોસાથ જો ખાસ કિસ્સા તરીકે બે અધિકારીઓ મને બહુ યાદ આવે છે. શિક્ષણમાં જ્યારે ક્લાર્ક તરીકે હતો ત્યારે અમારા એસી ગોપાણી સાહેબ હતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી. એમના આદર્શ અને સિદ્ધાંતો અને મારા જિલ્લા વિકાસ અધિકારી એમ કે દાસ સાહેબ હતા, એમનું માર્ગદર્શન એ સમયમાં 15 દિવસનું કામ 2 કલાકમાં કેમ કરવું ને એવી શીખ જો મને મળી હોય ને તો આવા અધિકારીઓ પાસેથી મળેલ છે.
ઘણા બધા અધિકારીઓ તરફથી મને ઘણું બધું જાણવા મળ્યું છે. અને મારા સ્ટાફ તરફથી, ગ્રામ્યજનો તરફથી, એ બધા મારા આઈડલ છે. ચલો તો સાહેબ પોડકાસ્ટના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. છેલ્લે એક Okay. રેપિડ ફાયર રાઉન્ડ ફટાફટ લઈ લઈએ. તમે આટલી બધી નોકરી કરી છે એના તબક્કાવાર હું તમને સવાલ પૂછું છું. જુનિયર ક્લાર્ક કે સિનિયર ક્લાર્ક? જુનિયર ક્લાર્ક. તો સાહેબ જુનિયર ક્લાર્ક કે પછી નાયબ ચીટનીસ? જુનિયર ક્લાર્ક. જુનિયર ક્લાર્ક કે પછી ટીડીઓ? જુનિયર ક્લાર્ક. જુનિયર ક્લાર્ક કે પછી નાયબ જિલ્લા વિકાસ અધિકારી? જુનિયર ક્લાર્ક. સાહેબ તો પછી અધિકારી બધાને આટલી બધી બનવાનો શોખ હોય છે, તો છેલ્લે સુધી જુનિયર ક્લાર્ક તમે પસંદ કર્યું, તો જુનિયર ક્લાર્ક કેમ? મારી નોંધ હોય એ ઉપર અધિકારી નિર્ણય લેતા હોય છે. ક્યાં વાત છે સાહેબ. એટલે જો મિત્રો આના ઉપરથી એ પણ શીખવા જેવું છે કે તમે ભલે નીચલા લેવલના અધિકારી તરીકે કામ કરો, જુનિયર ક્લાર્ક ઘણાને એવું થાય ક્લાર્કમાં શું કામ કરવાનું, પણ ક્લાર્ક જે રીતે ફાઇલ ચલાવે એ રીતનું કામ થતું હોય છે. સાહેબ નેક્સ્ટ સવાલ હું તમને કહું કે ફાઇલ વર્ક કે ફિલ્ડ વર્ક? ફિલ્ડ વર્ક. બરાબર છે. સાહેબ અત્યારે જે મિત્રો તૈયારી કરે છે એને તમારે એક વાક્યમાં કંઈક સલાહ આપવી હોય તો શું આપો તમે? એક જ વાક્યમાં એક જ સલાહ. વાક્યમાં. હે? હા. જ્યાં તાલીમ રહી રહ્યા છો ને ત્યાં 100% ત્યાં જ રહ્યો. બરાબર છે. ટૂંકમાં તમારે એકાગ્રતા રાખવી પડશે તો આગળ આવશો. થેન્ક યુ સો મચ સાહેબ અમારી સાથે જોડાવા માટે. એબલ એકેડમી વતી હું આપનો ખૂબ ખૂબ આભારી રહીશ. હું પણ આપનો ખૂબ આભારી રહીશ, કારણ કે નવા વર્ષનું આજે પ્રથમ દિવસ છે અને એકેડમી સાથે સંવાદ કરવાની મને તક મળી છે. અને આ તક મેં ઝડપી છે એમ કહું તો પણ કંઈ ખોટું નથી. થેન્ક યુ સો મચ. અને એવી જ રીતે બધાના જીવનમાં પણ તમારી એકેડમી આગળ વધે એવી શુભેચ્છા પાઠવું છું. અને એકેડમીના દરેક વિદ્યાર્થીઓને જે તમે સંવાદ અને જે માર્ગદર્શન આપો છો એ તકને ઝડપી લે ને એવી પણ હું પ્રાર્થના કરું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપની સાથે વાત કરીને ખૂબ વધારે મજા આવી. તો આજનો આપણો આ પોડકાસ્ટ સંઘર્ષથી સિદ્ધિના આપણે પૂર્ણાહતિ તરફ છીએ. અને મને અંતે બે પંક્તિઓ એવી યાદ આવે છે કે સૌપ્રથમ તો ક્યાં જવું છે એટલું નક્કી કરો. કે સૌપ્રથમ તો ક્યાં જવું છે એટલું નક્કી કરો, ને પછી બસ નક્કી કર્યું છે એટલું નક્કી કરો. ને એમ તો બેઠા રહીએ તોય ચાલે આ જિંદગી. કે એમ તો બેઠા રહીએ તોય ચાલે આ જિંદગી, પણ ક્યાં સુધી આ બેસવું છે એટલું નક્કી કરો. બસ તો તમારા જે મિત્રો તૈયારી કરતા હોય એના સુધી આ વિડીયોની લિંકને શેર કરજો. અને આવી જ નવા લોકોની સંઘર્ષ ગાથાઓ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. બસ તારે આવજો. જય હિન્દ, જય ભારત.